હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર સિરીઝ રજિસ્ટરના એક્ઝામ્પલ જોઈશું. સિરીઝ રજિસ્ટર અંદર કેવા ટાઈપના એક્ઝામ્પલ પૂછાય છે અને એના કેવી રીતે સોલ્યુશન કરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જોવા મળશે. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોવો, જેથી કરીને દરેક સ્ટેપ તમને સમજણ પડે. તો જો મિત્રો, એક અહીંયા સર્કિટ આપેલી છે, સિરીઝ સર્કિટ છે, જોઈ શકો છો. R1 છે, R2 છે, R3 છે. તે રેજિસ્ટર છે, તેને રેજિસ્ટર સિરીઝમાં જોઈન કરેલા છે. R1 ની કિંમત છે 15 ઓહ્મ, R2 ની કિંમત છે 10 ઓહ્મ, R3 ની કિંમત છે 5 ઓહ્મ. જે વોલ્ટેજ આપેલા છે 150 વોલ્ટ. ઓકે, તો આપણે આની અંદર શું શું શોધવાનું છે એ જોઈ લઈએ. પહેલી વસ્તુ શોધવાની છે ટોટલ રજિસ્ટર RT. ઓકે, ક્લિયર. બીજી વસ્તુ શોધવાની ટોટલ કરંટ I. ત્રીજી વસ્તુ શોધવાની છે દરેક રેજિસ્ટરની અંદર જેટલા પણ રેજિસ્ટર છે એની અંદર થતો વોલ્ટેજ ડ્રોપ. બરાબર, આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો આપણે ફાઉન્ડ કરવાનું ચાલુ કરીએ. ઓકે, તો પેલા કિંમત લખી કાઢીએ. સોલ્યુશન શું છે જોઈ લઈએ. R1 ની કિંમત છે ભાઈ 15 ઓહ્મ, R2 ની કિંમત આપેલી જ છે 10 ઓહ્મ, R3 ની કિંમત પણ આપેલી છે 5 ઓહ્મ. ઓકે, શોધવાનું શું છે? ટોટલ કરંટ શોધવાનો છે. બરાબર, ટોટલ રેઝિસ્ટર શોધવાનો છે. બરાબર, દરેક રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ શોધવાનો છે. ક્લિયર. આટલી વસ્તુ ફાઉન્ડ કરવાની છે. તો પહેલા શોધીએ ટોટલ રેઝિસ્ટર RT શોધીએ. ટોટલ રેઝિસ્ટર કેવી શોધાય? તો ધ્યાન રાખો, ત્રણ રેઝિસ્ટરનો સરવાળો R1 પ્લસ R2 પ્લસ R3. ત્રણ રેઝિસ્ટરની કિંમત મૂકી દેવાની. 15 ઓહ્મ પ્લસ 10 ઓહ્મ પ્લસ 5 ઓહ્મ એટલે મળશે 30 ઓહ્મ. ક્લિયર. RT મળી ગયા. હવે રેઝિસ્ટર મળી ગયું એટલે સ્વાભાવિક વસ્તુ કરંટ મળી જ જશે. V ભાગ્યા R કરંટનું સૂત્ર છે. ઓકે, વોલ્ટેજ કેટલા છે? 150 આપેલા જ છે. 150 વોલ્ટ ભાગ્યા 30 ઓહ્મ. બરાબર છે. કેટલા થશે? 5 એમ્પિયર. કેટલા થયા? 5 એમ્પિયર આપણો કરંટ મળ્યો. ક્લિયર. આટલી વસ્તુ મળી ગઈ. ઓકે, હવે આપણે ફાઉન્ડ કરવાનું છે દરેકમાં વોલ્ટેજ ડ્રોપ. શું ફાઉન્ડ કરવાનું છે ભાઈ? વોલ્ટેજ ડ્રોપ. દરેક રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. ઓકે, તો V1 ની અંદર જોઈ લઈએ. V1 ઇક્વલ ટુ I ગુણ્યા R1. એ આપણે જોઈશું V2 ની અંદર I ગુણ્યા R2. એ જોઈશું V3 ની અંદર. બરાબર, V3 ની અંદર જોઈશું એ સેમ V3 ની અંદર આપણે જોઈશું V3 ની અંદર જોઈશું ઇક્વલ ટુ I ગુણ્યા R3. ઓકે, I ની કિંમત તો તમારે શોધેલી જ છે. 5. R1 ની કિંમત આપેલી છે 15 ઓહ્મ. તો કેટલા વોલ્ટેજ ત્યાં ભાઈ? 75 વોલ્ટેજ. એ તે આની અંદર પણ સેમ 5 એમ્પિયર ગુણ્યા R2 આપેલા છે 10 ઓહ્મ, તો 50 વોલ્ટ. અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા પણ 5 ગુણ્યા R3 આપેલા છે 5. બરાબર, ક્લિયર. તો એ થશે 25 વોલ્ટ. ક્લિયર. તો આવી રીતે આપણે દરેક વસ્તુ શોધી શકીએ છીએ. તો જુઓ મિત્રો, ઓહ્મ્સ લો યાદ રાખવાનો. ઓહ્મ્સ લો શું કહે છે તે ઓહ્મ્સ લો ના સૂત્ર છે. જો જ્યારે વોલ્ટેજ શોધવાનું થાય તો I ગુણ્યા R. બરાબર, I ગુણ્યા R હોય તો વોલ્ટેજ મળશે. જો રેઝિસ્ટર શોધવું હોય
વી ભાગ્યા આઈ. અને તમારે કરંટ શોધવો હોય તો વી ભાગ્યા આર. આ ત્રણ ફોર્મ્યુલા યાદ રાખવાની. આ ત્રણ ફોર્મ્યુલાની મદદથી કોઈ બી વેલ્યુ શોધી શકશો. બીજી વસ્તુ અહીંયા જુઓ, જેનો રેઝિસ્ટર વધારે છે ને એનો વોલ્ટેજ પણ વધારે છે. ઓકે, જોઈ શકો છો. એ રેઝિસ્ટરની કિંમત ઓછી છે તો એ વોલ્ટેજ ઓછા. એ રેઝિસ્ટરની કિંમત ઓછી છે તો એ વોલ્ટેજ ઓછા. ઓકે, ક્લિયર. તો હવે આગળ વાત કરીએ, બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. બીજો એક્ઝામ્પલ. ઓકે, એની પણ સેમ જ છે. એની અંદર આપણે શોધવાનું છે. શું શોધવાનું છે એ જોઈ લઈએ. કેમ? ટોટલ રેઝિસ્ટર શોધવાનું છે. પહેલી વસ્તુ શું શોધવાની છે? જોઈ લો, ટોટલ રેઝિસ્ટર. ટોટલ રેઝિસ્ટર. આરટી શોધવાની. ટોટલ કરંટ શોધીશું. ઓકે, દરેક રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપ શોધીશું. ત્રીજી કેપથી પાવર, વોટ્સ પાવર શોધીશું. આની અંદર કેટલો પાવર, બધી વસ્તુ શોધીશું. ઓકે, તો પહેલી વસ્તુ સિરીઝની અંદર છે. તો પહેલી વસ્તુ એ લખીવાનું, ટોટલ રેઝિસ્ટર શોધીશું. આરટી ઇક્વલ ટુ R1 પ્લસ R2 પ્લસ R3. ત્રણ રેઝિસ્ટરનો સરવાળો 10 પ્લસ 15 પ્લસ 25 કરશો એટલે સીધો 50 ઓહ્મ. બરાબર, મળી ગયું. કરંટ શોધી કાઢીએ. ટોટલ કરંટ V ભાગ્યા R ઇક્વલ ટુ 250 200 વોલ્ટ. 200 વોલ્ટ ભાગ્યા 50 4 એમ્પિયર. બરાબર, ચોક. ક્લિયર. એટલે આપણે એમ્પિયર પણ મળી ગયા. હવે આગળ શોધીશું. ઓકે, દરેકમાં થતો વોલ્ટેજ ડ્રોપ. દરેક રેઝિસ્ટરમાં થતો વોલ્ટેજ ડ્રોપ. વોલ્ટેજ ડ્રોપનો મતલબ એ છે કે મિત્રો કે ભાઈ વોલ્ટેજ ડ્રોપ એટલે શું, કે આ રેઝિસ્ટરની અંદર કેટલો વોલ્ટેજ મળશે તે. આ રેઝિસ્ટરની અંદર કેટલો વોલ્ટેજ મળશે તે. આ રેઝિસ્ટરની અંદર કેટલો વોલ્ટેજ મળશે તે. આ ત્રણનો સરવાળો કરો ને એ તમારે આટલો વોલ્ટેજ થવા જોઈએ. ઓકે, ત્રણનો સરવાળો કરો એટલે તમારે ટોટલ વોલ્ટેજ આટલા થવા જોઈએ, તો તમારું એક્ઝામ્પલ સાચું કહેવાય. ઓકે, ક્લિયર. તો આપણે ટોટલ વોલ્ટેજ દરેકમાં થતો વોલ્ટેજ ડ્રોપ શોધીએ. તો જો V1 I ગુણ્યા R1. જોઈએ V1 ની અંદર શું છે ભાઈ, I એટલે 4 ગુણ્યા R1 એટલે 10. કેટલા થયા ભાઈ? 40 વોલ્ટ. હવે તે V2 ની અંદર જોઈ લઈએ. V2 I ગુણ્યા R2. 4 એમ્પિયર તો છે. R2 ની કિંમત કેટલી છે ભાઈ? 15. બરાબર છે, તો 15 ચોક 60 વોલ્ટ. એથી આપણે જોઈ લઈએ V3 I ગુણ્યા R3. 4 ગુણ્યા 25, 25 ચોક 100 વોલ્ટ. મેં પહેલા પણ કીધું, બરાબર છે. આ દરેકની અંદર જે વોલ્ટેજ ડ્રોપ થાય છે એનો સરવાળો ટોટલ વોલ્ટેજ જેટલો થવો જોઈએ. થાય છે કે નહીં થતો જોઈ લઈએ. ઓકે, જુઓ 40 પ્લસ 60 એટલે 100. 100 પ્લસ 100 એટલે કેટલા થયા? 200. ક્લિયર. ઓકે, ડન. ઓકે, હવે આપણે શોધીએ દરેક રેઝિસ્ટર થતો વોટ, પાવર કેટલો થશે. ઓકે, વોટ શોધો. શું
બસ આપણે એ પણ શોધીએ સાથે સાથે કે દરેક રેઝિસ્ટરમાં થતો પાવર કેટલો. હવે આ રેઝિસ્ટર અંદર પાવર કેટલો હશે પી. આ રેઝિસ્ટર અંદર પાવર કેટલો છે પી. આ રેઝિસ્ટર અંદર પાવર કેટલો હશે પી. પી મતલબ પાવર. પાવર એકમ થાય વોટ. બરાબર છે. પાવર એકમ શું થાય વોટ. મતલબ આ રેઝિસ્ટર ની અંદર કેટલા વોટ પસાર થતા હશે એ આપણે ફાઉન્ડ કરીએ. ઓકે મિત્રો, તો જોઈએ કે તે ફાઉન્ડ થાય તે. જો પાવર બરાબર છે, પી શોધવાનું છે ઇક્વલ ટુ પાવર. પાવર એકમ આપણે કીધો વોટ. બરાબર છે, વોટ શોધવાના. દરેક રેઝિસ્ટર અંદર વોટ કેટલા થાય. ઓકે, તો W1 પેલો રેઝિસ્ટર શોધીએ. બરાબર, પાવર શોધવાનું સૂત્ર શું છે પી ઇક્વલ ટુ વી ગુણ્યા આઈ. આ બે વેલ્યુ હોય તો જ તમે પાવર શોધી શકો. ઓકે, વોલ્ટેજ ડ્રોપ બરાબર, તો V1 ગુણ્યા આઈ તો 40 ગુણ્યા 4 40 ગુણ્યા 4 કરશો એટલે કેટલા થશે ભાઈ? ચોગુ ચોગુ 16, 160 વોટ. ક્લિયર? ઓકે, એટલે સેકન્ડ રેઝિસ્ટર શોધીએ V2 ગુણ્યા આઈ. V2 ની વેલ્યુ કેટલી છે ભાઈ 15. સોરી, V2 ની 60 ગુણ્યા 4 તો 240 વોટ. એટલે થશે W3 ની અંદર V3 ગુણ્યા આઈ. V3 ની કેટલા છે 100 ગુણ્યા 4 તો 400 વોટ. ટોટલ પાવર શોધીએ. ટોટલ પાવર કેટલા થાય છે ભાઈ? 160 પ્લસ 240 પ્લસ 400 કરી જોઈએ. 0 0 1 1 2 4 800 વોટ. કેટલો થયો? 800 વોટ. એટલે આખા સર્કિટની અંદર 800 વોટ પ્રવાહ પસાર થશે. આવી રીતે આપણે રેઝિસ્ટરના સિરીઝ રેઝિસ્ટરના એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. ઓકે, તો મિત્રો that ટાઈપના એક્ઝામ્પલ આવશે. આ ટાઈપના એક્ઝામ્પલ વારે ઘડીએ પૂછાતા હોય છે. જે જે કંઈ ફાઉન્ડ કરવાનું કે એ આપણે શોધવાનું રહેતું હોય છે. ક્લિયર મિત્રો? તો વાત થઈ ડીસી સર્કિટની સિરીઝ સર્કિટ રેઝિસ્ટરની વાત થઈ. હવે થોડું સિરીઝ વિશે આપણે અભ્યાસ કરી લઈએ કે સિરીઝ શું છે. ઓકે, સિરીઝ સર્કિટ વિશે પણ અભ્યાસ કરી લઈએ કે સિરીઝ સર્કિટમાં શું શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે. જો મિત્રો, સિરીઝ સર્કિટની અંદર શું તમારે ધ્યાનમાં રાખવાનું છે? બીજી વસ્તુ, સિરીઝ સર્કિટની અંદર એવું કહેવામાં આવે છે સિરીઝ સર્કિટના ગુણધર્મો બાબતો. ઓકે, સિરીઝ સર્કિટ વિશે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું છે? ધ્યાન રાખો. પહેલી કન્ડિશન શું છે? પહેલી ફર્સ્ટ કન્ડિશન ભાઈ દરેક રેઝિસ્ટરની અંદરથી દરેક અવરોધમાંથી એક સરખો કરંટ પસાર થશે. શું થશે? કરંટ પસાર થશે. ઓકે,
કરંટ કેવો હશે ભાઈ? એક સરખો હશે. કરંટ સરખો હશે તો વોલ્ટેજ કેવો હશે? સેમ. દરેક રેઝિસ્ટરમાંથી વોલ્ટેજ ડ્રોપ VD કેવો હશે? અલગ અલગ હશે. દરેકનો સરવાળો કરો, દરેક અવરોધમાંથી વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરો એટલે ટોટલ વોલ્ટેજ ડ્રોપ થવા જુઓ. બરાબર, VT ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3. ટોટલ વોલ્ટેજ ડ્રોપ થવા જો. ઓકે, ખાસ ધ્યાનમાં રાખવાની એવી બાબત છે. આગળ વાત કરીએ. આગળ શું ધ્યાનમાં રાખવાની એવી વસ્તુ છે ભાઈ? સેકન્ડ વસ્તુ, ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી બાબત, કોઈ પણ જગ્યાએ ઓપન થઈ જાય, કોઈ પણ જગ્યાએ સર્કિટ ઓપન થઈ જાય તો આખી સર્કિટ બંધ થઈ જાય. સર્કિટ બંધ થઈ જશે. કોઈ પણ જગ્યાએથી સર્કિટ ઓપન થઈ જાય તો આખી સર્કિટ બંધ થાય, અથવા ઉલટાઓ કોઈ બી જગ્યાએ તો પણ આખી સર્કિટ બંધ થઈ જશે. ત્રીજી વસ્તુ, પાંચમી આગળ મુદ્દો, દરેક અવરોધ, ધ્યાન રાખજો, દરેક અવરોધ પોતાની કિંમત મુજબ પાવર આપશે. પોતાની કિંમત મુજબ શું આપશે? પાવર. ઓકે, બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, ધ્યાન રાખજો ખાસ, આ પોઈન્ટ ખાસ IMP ખાસ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા ગણતી વખતે ધ્યાનમાં રાખવાનું, કુલ અવરોધ છે, કુલ અવરોધની કિંમત સર્કિટની અંદર જે અવરોધ આપ્યો છે એના મોટામાં મોટા અવરોધ કરતા વધારે છે. મોટામાં વધારે હશે. બરાબર છે? કહેવા મતલબ કે કુલ અવરોધની કિંમત જે આવે કે સર્કિટની અંદર જે મોટો રેઝિસ્ટર હશે એના કરતા કેવો હશે? વધારે હશે. કુલ અવરોધની કિંમત કેવી હશે? વધારે હશે. જોઈ લઈએ એ પ્રમાણે છે, જોઈ લઈએ. ઓકે, જોઈ લઈએ. જો મિત્રો, આની અંદર જુઓ, આની અંદર મોટો અવરોધ કયો છે ભાઈ? સર્કિટની અંદર ભાઈ 25 ઓહ્મ છે. 25 ઓહ્મ કરતા તમે જોઈ શકો છો ટોટલ અવરોધ કેટલો છે? મોટો છે. જોઈ શકો છો આ સર્કિટની અંદર 25 ઓહ્મ, આ સર્કિટની અંદર સૌથી મોટો અવરોધ કયો? 25 ઓહ્મ. એનાથી વધારે અવરોધ કેટલો છે? જો 50 ઓહ્મ. બરાબર, કુલ અવરોધ કેવો હશે? સર્કિટની અંદર કુલ અવરોધની કિંમત છે એ સર્કિટમાં રહેલા મોટામાં મોટા અવરોધ કરતા વધારે હશે. ક્લિયર? આટલી વસ્તુ આગળ જોઈએ. એ આની અંદર પણ જોઈ લઈએ. આની અંદર જુઓ, આની અંદર સૌથી મોટો અવરોધ કયો છે ભાઈ? 15 ઓહ્મ. આના કરતા પણ કિંમત કુલ અવરોધની વધારે હશે. કુલ અવરોધની કિંમત આનાથી વધારે હશે. વધારે હવે જુઓ. ક્લિયર? તો તમારે એક્ઝામ્પલ સાચું કહેવાય. બરાબર છે? જ્યાંથી ઓછી આવે તો તમારે એક્ઝામ્પલની અંદર કઈ પ્રોબ્લેમ છે સ્ટેપ મૂકવામાં, આ ખાસ ધ્યાન રાખવાની. આ બધી બાબતોનું ખાસ ધ્યાનમાં રાખવાની. સિરીઝ રેઝિસ્ટર સર્કિટની અંદર, બરાબર, સિરીઝ રેઝિસ્ટરના જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરો એટલે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાની. બરાબર છે? 15 ઓહ્મ કરતા એની કુલ અવરોધની કિંમત વધારે હોવી જોઈએ. બરાબર છે? કુલ અવરોધ કિંમત કરતા સર્કિટની અંદર જે મોટો અવરોધ હોય એના કરતા ઓછી હોવી જોઈએ. નહીં જુઓ, સર્કિટની અંદર કુલ અવરોધ, સર્કિટની અંદર મોટો રેઝિસ્ટર હોય એના કરતા કુલ અવરોધની કિંમત કેટલી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. આ બધી બાબત ધ્યાનમાં રાખવી. તો આ વિડીયો સંપૂર્ણ જોયો હશે.
સ્કીપ કર્યા વગર જોયો હશે તો તમારે બધા સ્ટેપની અંદર ખબર પડી ગઈ છે. તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. જય હિન્દ, જય ભારત.